નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર ચર્ચા કરવાની છે જેની ચર્ચા ટેલિવિઝન પર તલસ્પર્શી રીતે અને સંબંધિત નિષ્ણાતો સાથે ભાગ્યે જ થતી હોય છે। 1920માં ગુજરાતમાં એક સંસ્થાની સ્થાપના થઈ। અમદાવાદ ત્યારે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું। મહાત્મા ગાંધીજીએ એ કારણથી કે અમદાવાદ ઉત્પાદનનું કેન્દ્ર છે, ત્યાં મિલો છે, મજૂરો છે, શેઠિયાઓ છે, કોમ્યુનિકેશન માટે પણ સરળતા પડે સમજીને પોતાની પ્રવૃત્તિ માટે અમદાવાદને પોતાનું કેન્દ્ર બનાવ્યું અને ગાંધી આશ્રમની પહેલા કોચરબા અને ત્યાર પછી રોગચાળો ફેલાતા સાબરમતી આશ્રમની સ્થાપના થઈ। આ અમદાવાદ જેમાં એક બાજુ માલિક હતો, બીજી બાજુ શ્રમિક હતો અને વચ્ચે ક્યાંક મૂડી હતી। મહાત્માજીએ સમજાવ્યું કે જ્યાં સુધી મૂડી, માલિક અને શ્રમિક એ ત્રણેયનું સમતોલન નહીં થાય, જ્યાં સુધી માલિક છે એને એના પ્રયત્નોનું પૂરતું વળતર નહીં મળે, એની મૂડી પૂરતું વળતર કમાશે નહીં અને શ્રમિકને એને મળવા જોઈએ તે ફાયદા નહીં મળે, ત્યાં સુધી કોઈ પણ ઉત્પાદન વ્યવસ્થા સરળતાથી સફળતાથી ચાલે નહીં। અને આમાંથી જન્મી વિવાદનો ઉકેલ લવાદ પદ્ધતિથી, મંત્રણાથી એકબીજા સાથે બેસો, મંત્રણા નિષ્ફળ જાય તો લવાદ નિમો અને લવાદનો ચુકાદો માન્ય રાખીને આગળ ચાલો, પણ હડતાલ કે એનાથી આગળના કોઈ તોડફોડની તો વાત જ ના આવે। આ વાતે ગુજરાતમાં પાયો નાખ્યો એક એવી સંસ્થાનો જે 100 વર્ષ ચાલવાની હતી, એનું નામ હતું મજૂર મહાજન। એની સ્થાપનામાં 3 વ્યક્તિ વિશેષ હતા અને ત્રણેય વ્યક્તિ વિશેષની પાસે પોતપોતાની વિશેષતાઓ હતી। એક હતા અનસુયાબેન સારાભાઈ, સારાભાઈ કુટુંબની દીકરી। અંબાલાલ સારાભાઈ એ પોતે મિલ માલિક એસોસિએશનના પ્રમુખ અને એ એમની દોમ સાહેબીમાં ઉછરેલી બહેને મજૂરોના દુઃખ જોયા, એમના કંકાલ જેવા શરીરો જોયા। 36 કલાક મજૂરો પાસેથી કામ લેવામાં આવે, બાળ મજૂરો પાસેથી 24 કલાક કામ લેવામાં આવે, એ પરિસ્થિતિ જોઈ એમનું હૃદય દ્રવ્યું અને એમણે મજૂરો સાથે રહીને મજૂરની પરિસ્થિતિ, હાલત સુધરે, એના તકલીફો દૂર થાય અને એ બે પાદરે થાય તે માટેનો પ્રયત્ન કર્યો। બીજા હતા શંકરલાલ બેન્કર, એક વૈષ્ણવ કુટુંબમાંથી આવનાર, બિલકુલ પશ્ચિમી રહેણકરણમાં ઉછરેલ, સેન્ટ ઝેવિયર્સ મુંબઈ જેવી કોલેજના એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, ઇંગ્લેન્ડમાં લેધર ટેકનોલોજીની ટ્રેનિંગ માટે ગયા, પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું, પરત આવ્યા અને ત્યાર પછી પહેલા હોમ રૂલ લીગ અને એ પછી અમદાવાદની હોમ રૂલ લીગની શાખામાં અનસુયાબેન સેક્રેટરી બન્યા। એકબીજાના પરિચય વધતો ચાલ્યો અને એ પરિચયમાંથી મજૂર મહાજનને સાંપડ્યું બીજું રત્ન, તે હતા શંકરલાલ બેન્કર। તદ્દન અકિંચન માણસ, ધાર્યું હોત તો કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર કે રાષ્ટ્રપતિ સુધીની પોસ્ટ સુધી જઈ શક્યા હોત, પણ એમણે મજૂર મહાજનના પ્રમુખ થવાની પણ ના પાડી। એટલી એમની પોતાની નિસ્પૃહી સેવા, કોઈ હોદ્દો નહીં લીધો। જ્યારે જ્યારે હોદ્દાની વાત આવી ક્યારેક ખંડુભાઈને, ક્યારેક નંદાજીને, બીજાને આગળ કર્યા। અને ત્રીજા હતા રાષ્ટ્રપિતા આપણા મહાત્માજી। આ ત્રણેયની ત્રિપુટીએ ભેગા થઈને મજૂર મહાજનનો પાયો નાખ્યો અને એણે જે લવાદ પદ્ધતિ અને શાંતિથી વિવાદ ઉકેલવા માટેનો જે આખું વાતાવરણ ઊભું કર્યું, સંસ્કાર ઊભા કર્યા, એના કારણે આજે પણ ભલે ટેક્સટાઇલ મિલો નથી, એટલી બધી હવે બાકી રહી મજૂરો નથી, મજૂર મહાજનની પ્રવૃત્તિ પણ લગભગ અસ્તાચળે પહોંચી છે, તેવે સમયે પણ મજૂર મહાજને ગુજરાતમાં વાવેલા સંસ્કાર, એને કારણે આજે ગુજરાતમાં મેન ડેઝ લોસ્ટ because of lockouts and strikes are lowest. લોકઆઉટ્સ અને હડતાળને કારણે ગુજરાતમાં માનવ દિનનો
જે નુકસાન થવું જોઈએ એ ઓછું થયું અને ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસી એનું એ પાયાનું કારણ છે. મજૂર મહાજનની વિવાદને લવાદ થકી મંત્રણા થકી શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની પદ્ધતિ, માલિક, મૂડી અને મજૂર ત્રણેયના અધિકારોનો સ્વીકાર. એના કારણે દત્તા સામંત ગુજરાતમાં નહીં ઘૂસી શક્યા, એના કારણે આરજે મહેતા ગુજરાતમાં નહીં ઘૂસી શક્યા. મારામારી કરે એવી ઉદ્દામ ટ્રેડ યુનિયન લીડરશીપ ગુજરાતમાં નહીં ચાલી. આ સંસ્કાર ગુજરાતના છે અને આ સંસ્કાર ગુજરાતના છે ત્યારે આ ગુજરાતે દેશને આ મજૂર મહાજનમાંથી જ બહાર પડેલા 3 મજૂર મંત્રીઓ આપ્યા. આ દેશને નંદાજી જેવા એક સંત સ્વરૂપ રાજનીતિજ્ઞ આપ્યા, જે 3 વડાપ્રધાન સાથે ગૃહમંત્રી તરીકે કામ કર્યું અને 2 વખત આ દેશના કામ ચલાવ વડાપ્રધાન બન્યા. આ આપણી સંસ્કૃતિ છે. કાયદો તો જ જરૂર પડે જ્યારે સંસ્કૃતિ ન હોય. ઓછામાં ઓછો કાયદાની જરૂર પડે, એનું નામ લોકશાહી, એનું નામ સંસ્કૃતિ. હવે આ જે આખી મેં પાર્શ્વભૂમિ એટલા માટે તમારા માટે કહી કે ગુજરાતની મજૂર સંબંધોની શું સ્થિતિ અને એના વિકાસના કારણો શું છે. હવે અત્યારે જે ચર્ચામાં છે, 3 બિલ ભારત સરકાર લોકસભામાં લઈ આવી છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ બિલ, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી બિલ 2020 અને ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વર્કિંગ કન્ડિશન કોડ બિલ 2020. વિગતે ચર્ચા તો નિષ્ણાતો છે આપણી પાસે, કરીશું, પણ મૂળભૂત રીતે આ બધાનો સાર કહીએ તો કામદારોના હડતાલ પર જવાના અધિકાર પર એના કારણે પાબંદી મુકાઈ છે. લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટ માટે 100 કરતાં વધારે હોય તો સરકારની મંજૂરી લેવી પડતી હતી. કામદારોએ એ વધારીને 300ની કરી છે. કહેવાયું છે એવું કે આને સ્ટેન્ડિંગ કમિટી ઓન લેબરે ભલામણ કરી છે. રાજસ્થાન જેવા રાજ્યોમાં આ લાગુ પડેલી છે એટલે આ રખાય છે. નોકરીમાં રખાયેલ કામદારોને લાગુ પડતા સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, જે સરકાર પાસે તમારે 100 કામદારો હોય તો મંજૂર કરાવવા પડતા હતા, એના બદલે એ પણ મર્યાદા વધારીને હવે 300ની કરવામાં આવી છે. અને એ સ્ટેન્ડિંગ ઓર્ડર એટલે નોકરીની શરતો અને બોલીઓ જેના થકી જે મજદૂરો અથવા શ્રમિકો કામ કરે છે એમને ગવર્ન કરે છે, તે હવે એને 300થી ઓછા હોય તો રિટ્રેન્ચમેન્ટ કરી મૂકો, કાઢી મૂકો, તમારી શરતો એવી રાખો કે જેમાં મૂળભૂત રીતે ક્યાંક મજૂર અધિકારોનું ખંડન થતું હોય. એવી દહેશત મજૂરના પ્રતિનિધિઓની છે, યુનિયનોની છે. કામદારોની આ સંખ્યામાં વધારો કરવાનું સૂચન મેં કહ્યું તેમ લેબરની સ્ટેન્ડિંગ કમિટીએ કર્યું હતું અને એના કારણે સ્ટેન્ડિંગ ઓર્ડર રજૂ કરવાની આ જે મર્યાદા છે તે પણ વધારી છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડમાં નીચે મુજબ કહેવામાં આવ્યું છે કે ધ પ્રોવિઝન ફોર સ્ટેન્ડિંગ ઓર્ડર વિલ બી એપ્લિકેબલ ફોર એવરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ વેર ઇન 300 or more than 300 workers are employed or were employed on any day of the preceding 12 months. એટલે 12 મહિના પહેલા પણ હોય અને 300થી ઉપર તો એને લાગુ પડશે. આ બધી જ બાબતો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ અને બાકીના જે બીજો એની સેફ્ટી સિક્યોરિટી અંગેનો કાયદો છે. સરકારની નિયત બાબતમાં કોઈ શંકા કરવાનું કારણ નથી. હંમેશા કોઈ પણ સરકાર એની નિયત એ પ્રજાકીય ફાયદો કરાવવા માટેની હોય, પણ એ નિયત ક્યારેક જે હેતુથી કાયદો લાવવામાં આવ્યો હોય અથવા તો પગલાં લેવામાં આવ્યો હોય તેને સુસંગત ન થતા આમ તેમ ઝોકા ખાઈ જાય. એટલે આજે આપણે ચર્ચા કરવી છે કે આ ત્રણેય બિલ છે શું, અને જે મજૂર કાયદાના નિષ્ણાત છે PM ઠક્કર સાહેબ જેવા, નૈશદભાઈ દેસાઈ છેક સુરતથી આવ્યા છે આ ચર્ચામાં ભાગ લેવા માટે, ઇન્ટુકના ગુજરાત એકમના પ્રમુખ છે
ધારાશાસ્ત્રી છે, LLM સુધી ભણ્યા છે. આ બધા જે જૂના પેઢીના મજૂર આગેવાનો છે એમની એક ખાસિયત બહુ જ એમનું શિક્ષણ રહી છે. એટલે LLM સુધી ભણ્યા છે, શ્રમ કાયદાના અચ્છા જાણકાર છે. અરુણભાઈ મહેતા સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન એટલે કે સીટુની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને ગુજરાતના મહામંત્રી, CPMની રાષ્ટ્રીય કારોબારીના પણ સભ્ય અને 30થી વધુ વર્ષથી ગુજરાતના શ્રમજીવી આંદોલનો સાથે સંકળાયેલ એક ઘડાયેલ કામદાર આગેવાન છે, જેમણે પોતાની કામગીરીથી એક આગવી પ્રતિભા ઊભી કરી છે. આમે ભાવનગરની જમીનમાં કંઈક એવું તત્વ છે આબોહવામાં કે એ સામ્યવાદી અથવા ડાબેરી જોકવાળી વિચારસરણીને ઝડપથી સ્વીકારે છે અથવા એમાં એ પનપે છે. એટલે અરુણભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનું સ્વાગત છે. શરૂઆત અરુણભાઈ આપથી કરીશ. શું લાગે છે આપને આ ત્રણેય બિલ વિશે? એના સારા પાસા કયા છે, નબળા પાસા કયા છે? સૌથી પહેલા તો જીએસટી અને આપને જયનારાયણભાઈ વ્યાસને અભિનંદન આપું છું એટલા માટે કે શ્રમજીવીઓના જીવનને અસર કરતા કાયદા સુધારા બાબતે આપે આ ટોક રાખી છે અને જેનાથી સમગ્ર દેશ અને ગુજરાતની જનતાને સાચી માહિતી પહોંચી જશે. એટલા માટે ફરી પ્રથમ અભિનંદન. ધન્યવાદ. ટ્રેડ યુનિયન તરીકે અથવા ટ્રેડ યુનિયનમાં આખું જીવન સમર્પિત કરનારા તરીકે મેં ત્રણેય સુધારાઓ વાંચ્યા છે. ત્રણેય સુધારામાં જે સૌથી મોટામાં મોટો તમામ ટ્રેડ યુનિયન લીડરોને વાંધો છે અને જે પ્રથમ આ જ ત્રણેય સુધારાઓના બિલ પાર્લામેન્ટમાં રજૂ થયા ત્યારે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દેશના એટલે કે કોઈ મતભેદ વિના તમામે તમામ ટ્રેડ યુનિયનો જે આ દેશમાં લાંબા સમયથી કામ કરે છે એમણે પણ કેટલાક ઓબ્જેક્શનો આપ્યા હતા. દુઃખ સાથે કહીએ છીએ કે તે ઓબ્જેક્શનો ટ્રેડ યુનિયનના જે બેઝિક હતા તેનો સ્વીકાર આ નવા 2020ના બિલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સૌથી ખરાબ વસ્તુ જે કદાચ મારી દ્રષ્ટિએ હું એમ કહીશ કે આ બિલ આવવાથી જે આપે હમણાં વર્ણન કર્યા ગાંધીજીના સપનાઓ, સારાભાઈના સપનાઓ, મૂડી મજૂર એમની સંપૂર્ણ સમજદારી સાથે ઔદ્યોગિક શાંતિ ઊભી થાય અને વિકાસ થાય, તે પાયાની સમજદાર ઉપર બહુ મોટો કુઠારાઘાત કરશે એવું અમે દ્રઢતાથી માનીએ છીએ. એટલા માટે નહીં કે અમે માત્ર ટ્રેડ યુનિયન કે મજદૂરનો જ વિચાર કરીએ છીએ, પણ હું બહુ સીધી સાદી વાત કરવા માંગુ છું એ છે કે લાંબા સમયથી કામદારોની નોકરીની સલામતીનું જે પ્રોવિઝન ભૂતકાળના લેજિસ્લેટરોએ, સંસદ સભ્યોએ અને સંસદે પસાર કર્યું હતું તેની પણ સ્પષ્ટ સમજદારી હતી અને તે સમજદારીમાં બેલેન્સ જાળવવાનો પ્રયત્ન હતો કે મજદૂરનું પણ રક્ષણ થાય, એની નોકરીની સલામતી પણ રહે અને સાથોસાથ ઔદ્યોગિક વિકાસ પણ થાય. પરંતુ સૌથી મોટો કુઠારાઘાત કર્યો છે તે રિટ્રેચમેન્ટ, ક્લોઝર અને સામુદાયિક છટણીના પ્રોવિઝન જે હતા, જે 100થી વધુ કામદારો હોય ત્યાં લાગુ પડતા હતા, આજે તે લિમિટ વધારીને 300 કરી આપી. એનો અર્થ એમ છે કે આ ઔદ્યોગિક વિવાદ ધારો દેશના સંગઠિત કુલ 50 કરોડ કુલ મજદૂરો છે, એમાંથી ઓછામાં ઓછા 10% સંગઠિત મજદૂરો ફેક્ટરીમાં કામ કરે છે એવા છે, એને આ કાયદો લાગુ પડશે નહીં. એટલે કે 70% ઓર્ગેનાઇઝ સેક્ટરના કામદારોને જે અધિકાર આપવામાં આવ્યો હતો અને સલામતી બક્ષવામાં આવી હતી તે દૂર કરી દેવામાં આવી છે. હું એમ દ્રઢતાથી માનું છું કે કોઈ એવી શક્તિઓ ખુલ્લમ ખુલ્લી રીતે જાયન્ટ મોટી કંપનીઓ અને આજે જે પ્રવાહ ચાલી રહ્યો છે દેશમાં, તે પ્રવાહના ભાગરૂપે ગણ્યા ગાંઠ્યા મોટા લોકો, મોટા ઉદ્યોગપતિઓ અને વિદેશી કંપનીઓના દબાણ તળે અથવા તો એમના આગ્રહથી આ સુધારો આવ્યો છે
અને એને કારણે હું ફરીવાર રિપીટ કરીશ, દેશ અને દુનિયાના ઇતિહાસમાં જ્યાં લોકોને કાનૂનથી રક્ષણ આપવામાં આવ્યું ત્યાં ન્યાય મેળવવા દરેક વ્યક્તિ કાનૂની રસ્તો અપનાવે છે. પરંતુ તમે ન્યાયની તંત્ર જ જૂટવી લ્યો, મજદૂરને ગમે ત્યારે હાયર એન્ડ ફાયરથી છૂટા કરવાનો કાયદો બનાવી નાખો, તો સ્વાભાવિક રીતે જે હેતુ કહેવામાં આવી રહ્યો છે તેનાથી મજદૂરોમાં અને મજૂર માલિકના સંબંધો ઉપર બહુ મોટો કુઠારાઘાત થશે અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, જેને અમે અમારા શ્રમજીવી ભાષામાં ઔદ્યોગિક અશાંતિ કહીએ છીએ, તે દિશા તરફ દોરી જશે. કારણ કે છેવટે મજદૂરને જીવવા માટે કંઈક તો જોઈએ છે અને તે સલામતી તમે બક્ષી રહ્યા છો, ચૂનવી રહ્યા છો, તે આ મજૂર કાયદામાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડમાં મૂકવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ કોડની ઘણી બધી બાબતે ઘણું બધું કહેવાનું છે, પણ સૌથી મોટો કુઠારાઘાત છે તે આ ઇન્ડસ્ટ્રીયલ કોડમાં સ્પષ્ટપણે છટણીનો જબરદસ્ત ભય ઉભો થઈ ગયો છે અને એને કારણે મજૂરોમાં એક બિનસલામતીની ભાવના ઊભી થઈ જશે અને બિનસલામતીની ભાવના કોઈ પણ વિકાસમાં કામની હોઈ શકે નહીં. અને કામદારે પોતાની જિંદગીની નોકરી અને પોતાનું જીવન ચલાવવા માટે સતત ડર વચ્ચે જીવવું પડશે. ગાંધીજીથી માંડી અને દુનિયાના કોઈ પણ લોકશાહીમાં ડરથી કોઈ તંત્ર ચાલે તો તે લાંબો સમય ટકી શકે નહીં, તે બળવાઓ જ ઊભા કરે. અને હું જરૂર કહીશ કે આ બિલને કારણે કામદાર વર્ગમાં સંપૂર્ણપણે ડરનો માહોલ ઊભો થશે. બીજી બાબતમાં સોશિયલ સિક્યુરિટીમાં આ દેશમાં અને ગુજરાતમાં સંગઠિત કામદારો 50 લાખ છે અને બાકીના અસંગઠિત છે, જેમાં ખેત મજદૂર આવી જાય, બાકીના બધા આવી જાય. દુઃખ સાથે કહેવું પડે છે કે સોશિયલ સિક્યુરિટીના કોડમાં આ અસંગઠિત મોટી સંખ્યા કે જે દેશના કુલ વર્કફોર્સ છે, જે 50 કરોડનું છે, એના 90% ઉપર છે, તેની સોશિયલ સિક્યુરિટી માટે કોઈ જ સ્પેસિફિક પ્રોવિઝન કરવામાં આવ્યું નથી આ સોશિયલ સિક્યુરિટી બિલમાં. આઝાદીને આટલા વર્ષો પછી પણ મહેનત કરનારા પરિબળોની પ્રત્યે આપણે એની સલામતી માટે કે સોશિયલ સિક્યુરિટી માટે કોઈ પ્રોવિઝન ન કરીએ તો માફ કરજો, યુરોપના દેશોમાં મૂડીવાદી વ્યવસ્થા હોવા છતાં તમે યુકેમાં જાઓ કે બીજા પ્રાંતોમાં જાઓ તો સોશિયલ સિક્યુરિટી તે હાઈએસ્ટ પ્રાયોરિટી તે વ્યવસ્થામાં છે. દુઃખ સાથે કહેવું પડે છે કે આ નવા કોડમાં સોશિયલ સિક્યુરિટીને સંપૂર્ણપણે અસંગઠિત વર્કર્સને એવોઇડ કરવામાં આવી છે. આઈટી ક્ષેત્ર કે જે આજે નવજવાન યુવાનો માટે સૌથી મહત્વનું ક્ષેત્ર છે, જેમાં મોટી સંખ્યામાં એમ્પ્લોયમેન્ટ શિક્ષિતની છે, તેને આમાં સમાવેશ જ કરવામાં આવ્યો નથી આ આખી જોગવાઈમાં. અને એના પરિણામે એ આવશે કે એ કાયદાવિહીન રીતે કોઈ પણ સલામતી વિના પોતે કામમાં જોડાયેલા રહેશે. મારે તો આજે અહીંયા દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે કાળ ચાલી રહ્યો છે તેમાં દેશના વિકાસની આધારશિલા કહી શકાય, ઉત્પાદન સાથે જે લોકો સીધા સંકળાયેલા છે તેવા કહી શકાય, તેવા બે મોટા વર્ગ, એક શ્રમજીવી વર્ગ અને બીજો કિસાન વર્ગ, તેમની ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યો છે, તેમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. આ બહુ જ દુઃખદ બાબત છે. આશ્ચર્યજનક રીતે ગુજરાત સરકારે પણ 4 નોટિફિકેશનો કરીને 8 કલાકનો દિવસ 12 કલાકનો કરી નાખ્યો અને માત્ર ને માત્ર ઉદ્યોગોની ચિંતા કરતા હોય તે રીતે 1000 દિવસ સુધી જો કોઈ વિદેશી કે બીજી કોઈ નવી મૂડી રોકાણ કરવા આવે તો 1000 દિવસ સુધી ઔદ્યોગિક વિવાદ ધારો લાગુ પડશે નહીં અને બીજા મજૂર કાનૂન લાગુ પડશે નહીં, તેવા પ્રકારનો વટહુકમ બહાર પાડ્યો છે. ગુજરાત સરકાર તો એડવાન્સ છે મજૂરો ઉપર પ્રહાર કરવામાં, મજૂરોના કાયદાઓ મજૂર વિરોધી સુધારવામાં, અને તેમાં એમણે પ્રથમ સૌથી પહેલો 4 મહિના પહેલા વટહુકમ બહાર પાડ્યો. 8 કલાકનો દિવસ જે 12 કલાકના દિવસમાં કર્યો. માફ કરજો, શિકાગો શહેરમાં 125 વર્ષ પહેલા આની લડાઈ થઈ હતી અને શ્રમજીવીઓ કહેતા હતા કે અમને પણ જીવવાનો અધિકાર છે. 8 કલાકથી વધારે કોઈ પણ વ્યક્તિ પાસે કામ લેવાથી
તે એની સોશિયલ ડ્યુટી બજાવી શકતો નથી, સામાજિક જીવન જીવતો નથી, વિકાસ કોને કહેશું? હકીકતે તો અપેક્ષા એમ છે કે 8 કલાકને બદલે 7 કલાક કરીને કુટુંબ સાથે જીવતા થાય. એ કરવાને બદલે ઉલટી ગંગા વહેવડાવવાની કોશિશ કરી છે. 150 વર્ષ પહેલા જે સ્થિતિ મજદૂરોની હતી તે 12 કલાકનો દિવસ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ફેક્ટરી એક્ટમાં સુધારો કરીને તમે 40 મજદૂરો સુધી કરી નાખ્યું. થેન્ક યુ. આઈ થિંક અરુણભાઈ થોડુંક પછી નેક્સ્ટ રાઉન્ડમાં આપણે લઈશું. યુ મેડ અ ગુડ બિગિનિંગ. આમે ઓપનિંગમાં જ્યારે સ્કોર સારો થાય ત્યારે પછી ઇનિંગ સારી જ ચાલતી હોય છે. થેન્ક યુ. ઠક્કર સાહેબ, બીજા ટ્રેડ યુનિયન લીડર પાસે જાઓ એ પહેલા આપ ધારાશાસ્ત્રી તરીકે આ જે કઈ બધી વાતો કરવામાં આવી અથવા તો જે દહેશત વ્યક્ત કરવામાં આવી એને કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ આ એક યુનિવર્સલ લો છે અને એક ઔદ્યોગિક ક્રાંતિકારી છે, જે ઘણો જ સારો કાયદો પસાર કરવામાં આવેલો છે. અત્યારે આપણી પાસે લગભગ 144 કાયદાઓને દૂર કરી આ ખાલી 4 કાયદાના અંદર સમાવેશ કરવામાં આવે છે. દરેક કાયદા બહુ જૂના, એક તો આઝાદી પહેલાના કાયદા અમુક કાયદા છે, એમાં ફેરફાર કરવો ઘણો જરૂરી હતો. વર્ષોથી આની ચર્ચા વિચાર ચાલતી હતી, જે આ 2020ની અંદર એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવેલું છે મોદી સરકાર દ્વારા. મારી દ્રષ્ટિએ એમાં કામદારોમાં એવું છે કે અત્યારથી 7 થી 8% જ કામદારો સોશિયલ સિક્યુરિટીમાં આવતા હતા, એટલે એને જે બેનિફિટ મળતો હતો. જ્યારે આ એક કાયદો છે એમાં હવે 50 કરોડ મજદૂરોને આનો બેનિફિટ મળવાનો છે. સરકાર 4 ઝોનની અંદર મિનિમમ વેજ નક્કી કર્યા છે. જે અનઓર્ગેનાઇઝ સેક્ટર હતા એને પણ મિનિમમ વેજમાં સમાવેશ કરવામાં આવેલો છે. બીજું, આ જે કાયદાઓ હતા એમાં જે અલગ અલગ 44 કાયદાઓ, દરેકની ડેફિનેશન્સ અલગ અલગ હતી. એમ્પ્લોયની, માલિકની અને વેજની દરેક કાયદાઓમાં. એટલે માલિકો માટે બહુ જ એક કોમ્પ્લિકેશન ઊભું થતું હતું. કાયદાઓનું પાલન કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. અધિકારીઓ દ્વારા પણ આ થોડું હેરાનગતિ રહેતી હતી. આ બધા માટે મારી દ્રષ્ટિએ એક બહુ સરળ અને સારો ઉપાય કરવામાં આવેલો છે. અને આ એક મારું એમ કહેવાનું કે એક યુનિવર્સલ લો ગણવામાં આવે અને ધીરે ધીરે દેશ એક આગળ જઈ રહ્યો છે. એટલે આ એક સારામાં સારું પગલું છે મારી દ્રષ્ટિએ. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી જઈશું સીધા જ નૈશદભાઈ દેસાઈ પાસે. પણ ઠક્કર સાહેબે કહ્યું તે પ્રમાણે 44 કાયદામાંથી 4 કાયદામાં જો આ એનું ઘટાડી નાખીને 4 જ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો હોય. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં પણ અરુણભાઈએ કહ્યું કે કોઈ સોશિયલ બેનિફિટ નથી. હું માનું છું ત્યાં સુધી ઇવન જીઆઈજી વર્કર્સમાં પણ સોશિયલ સિક્યોરિટી આપવાની વાત છે, મિનિમમ વેજીસ આપવાની વાત છે. એટલે કેટલીક બાબતો ક્યાંક ને ક્યાંક અર્થઘટન પર પણ આધારિત છે અને એ અર્થઘટન ટ્રેડ યુનિયન લીડર્સ સ્વાભાવિક રીતે એમની પોતાના પરસેપ્શન પ્રમાણે કરે. લોયર્સ એ કાયદાને કાયદાની રીતે જ એનું અર્થઘટન કરે. એટલે આ બંનેમાં જે તફાવત આવે તે આપે જોયો. હવે આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી જઈશું નૈશદ. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું. ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કે એટલા માટે આવી છે કે અરુણભાઈએ જે વાત કહી અને કાયદા સામે જે એમણે પ્રશ્નો ઊભા કર્યા એ મુદ્દાઓને સ્પર્શ્યા વગર ઠક્કર સાહેબે કાયદામાં શું બાબતો સારી છે અંગેની વાત કરી. એટલે આપણે આ બંનેને ક્યાંક સાંકળીને જોવા પડશે અને એ સાંકળીને જોવા માટે હવે નૈશદભાઈ પાસે જઈશું, કારણ કે નૈશદભાઈ પોતે પણ એલએલએમ છે, કાયદાના અચ્છા જાણકાર છે. નૈશદભાઈ, શું કેવું છે આપને? આ બે મિત્રોએ જે રજૂઆત કરી, ઠક્કર સાહેબે કરી, અરુણભાઈ મહેતાએ કરી, આને સંકલિત કરીને જો આનું સત્વ કાઢવું હોય તો શું નીકળે? ડૉક્ટર જયનારાયણજી, આપે બહુ સરસ વાત કરી હતી. શરૂઆત જ્યારે આપે કરી ગુજરાતને ગાંધીજીના ઇન્ટ્રોડક્શનથી, એમાં હું 2 શબ્દ જ ખાલી ઉમેરવા માગું છું
કે મજૂર મહાજનની શરૂઆત સમયે ગાંધીજીએ બે શબ્દો ખાસ કહ્યા હતા કે લેબર યુનિયન એ ઇકોનોમિક ઇક્વાલિટી માટે એનો ઓબ્જેક્ટ છે, આર્થિક સમાનતાનો, જે આપણા ભારતના બંધારણે એનો પ્રિયમ્બલમાં પહેલો સ્વીકાર કર્યો છે. ઓબ્જેક્ટ છે આર્થિક સમાનતા, આર્થિક સ્વતંત્રતા. અને બીજો ગાંધીજીએ જે મુદ્દો રજૂ કરેલો કે રાષ્ટ્રીય એકતા, ટ્રેડ યુનિયન, લેબર યુનિયન ઇઝ ફોર નેશનલ યુનિટી, રાષ્ટ્રીય એકતા અને એક આર્થિક સમાનતા, આર્થિક સ્વતંત્રતા. હવે આ જે લેબર યુનિયનના જે હાથ છે એમાં બને એવું કે લેબર યુનિયનમાં બધા જ કંઈ ગુરજારીલાલ નંદા કે મારા ગ્રાન્ડફાધર ખંડુભાઈ દેસાઈ એવા લોકો ન હોય. આપણે ટ્રેડ યુનિયનમાં કોઈ નોટોરિયસ લોકો હોય, કોઈ કરપ્ટ લોકો હોય તો આપણને પ્રેજ્યુડાઇઝ થઈ જાય. તો કોઈ જગ્યાએ આપણને ગુમડું થાય તો આપણે આખું શરીર તો ખતમ નથી કરી દેતા, એની શસ્ત્રક્રિયા કરીએ ને એને ક્યોર કરીએ. અત્યારે ટ્રેડ યુનિયનની આખી મુવમેન્ટ કે એના હાર્દને ટોટલી ખતમ કરી નાખવા માટે 1900 ખાસ કરીને 95 પછી 99 થી આ શરૂઆત થઈ. 99 પછીની તમામ ભારત સરકારોએ આ શરૂઆત કરી કે લેબર મુવમેન્ટને આપણે કઈ રીતે ખતમ કરવી. જોકે આખા વર્લ્ડમાં એ ચાલી રહ્યું છે ગ્લોબલાઇઝેશનને નામે, પણ ઇન્ડિયામાં વધારે 99 પછી થયું અને 2014 થી તો એનું પૂર્ણ વિરામ આવી ગયું, ફૂલ પોઈન્ટ આવી ગયું. હું વકીલ સાહેબને ખાલી એટલું જ વાત ખાસ પૂછવા માંગુ છું કે 44 કાયદાઓની જગ્યાએ 4 કાયદા કરવા માંગે છે. બહુ સારી વાત છે, વેરી ગુડ, ઓબ્જેક્ટ બહુ સારો છે. તો નોટબંધીનો બી ઓબ્જેક્ટ સરકારનો બહુ સારો હતો પણ પરિણામ ન મળ્યું. તો આ ઓબ્જેક્ટ તો બહુ સારો છે પણ 44 કાયદાઓમાં જે કામદારોને જે અધિકારો આપવામાં આવ્યા છે આપણા ભારતના બંધારણના ઓબ્જેક્ટ અનુસાર, જે એમને લીગલ રાઇટ આપવામાં આવ્યા છે, એ રાઇટ તમામ 44 કાયદાઓના રાઇટ તમે 4 કાયદાઓમાં સમાવિષ્ટ કર્યા છે. સૌથી પહેલી વાત કે આજે ઓર્ગેનાઇઝ કેટલા છે? 1% પણ ઓર્ગેનાઇઝ નથી. પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈમાં ઇન્ડિયાના ભારત સરકારના ફિગર્સ મંગાવો, મેમ્બર્સ જુઓ તમે, 1% વર્કર પણ નથી. ટોટલ 99% વર્કફોર્સ આ 44 કાયદાઓના ઇમ્પ્લિમેન્ટેશનમાં પીએફ ઈએસઆઈના મેમ્બર જ બન્યા નથી આજ સુધીમાં. તો તમે કઈ રીતે આ 4 કાયદાઓમાં રાઈટ આપશો? સાહેબ, લેબર યુનિયન એ વર્કરનો ફંડામેન્ટલ રાઈટ આઈએલઓ દ્વારા અને આખી દુનિયાએ એસ્ટાબ્લિશ કર્યો છે. આપ જુઓ તો ડોક્ટર વ્યાસજી કે યુરોપમાં, જાપાનમાં, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કોઈ બી જગ્યાએ આપ જુઓ તો લેબરના જે લીગલ રાઇટ્સ જે આઈએલઓ દ્વારા એના ગાઈડલાઈન દ્વારા એસ્ટાબ્લિશ કરાયેલા છે, તમે તો એને જ આખું તદ્દન ઝીરો કરી નાખવા માંગો છો. આપ જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની વાત કરો છો, 1946માં બોમ્બે એસેમ્બલીમાં ગુરજારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈએ જે કાયદો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ રજૂ કર્યો હતો, એ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટમાં જે જોગવાઈ છે વર્કર્સ રાઇટની, એ જોગવાઈ તમે આમાં મૂકી છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનમાં? એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે વર્કરને અધિકાર છે યુનિયન બનાવવાનો, યુનિયનના સભ્ય બનવાનો, યુનિયનમાં મેજોરિટી એસ્ટાબ્લિશ કરીને યુનિયનનું રેકગ્નિઝેશન લેવાનું. આ કાયદામાં તો તમે એવું લાવી રહ્યા છો કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એટલે માલિક, ઉદ્યોગ સંચાલકો ભવિષ્યમાં એફિડેવિટ કરીને સરકારને આપશે કે આ કામદાર મારે ત્યાં ફરજ બજાવે છે અને એ યુનિયનનો સભ્ય બનશે કે નહીં બનશે, એ યુનિયનનો સભ્ય છે કે નહીં એનું સર્ટિફિકેટ એ આપશે. અને પછી સરકાર સ્ક્રુટિની કરશે અને 25%થી વધુ સભ્યો હશે તો એને યુનિયન તરીકે એ યુનિયનને તમે એને રજીસ્ટ્રેશન કરશો. આ પ્રકારનું સરકાર કરવા જઈ રહી છે. અને 300 અત્યારે લાવ્યા સાહેબ. તમામ 44 મજૂર કાયદાઓ
એક યુનિટમાં 10 વ્યક્તિ કામ પર હોય, 20 વ્યક્તિ કામ પર હોય તો લાગુ પડતા હતા. આજે તમારે ક્લોઝર કરવું હોય યુનિટને તો 300 ઉપર હોય તો જ આવવાનું. એમ તો 300 ની નીચેના તમે ક્લોઝર કરી શકો 24 કલાકમાં, અને કોઈ એનો કાયદાકીય વાદ વિવાદ ન થાય, એનું રિટ્રેચમેન્ટ કરી શકો તમે, એનો લે ઓફ કરી શકો તમે. એના તમામ મૂળભૂત આર્થિક કાનૂની અધિકારો જે છેલ્લા 250 વર્ષની લડાઈથી જે મેળવવામાં આવ્યા છે, અને તે આપણા ભારત દેશમાં જે અંગ્રેજોએ આવા કાયદા નહોતા કદી વિચાર્યા હતા, જે કાયદા તરફ આપ અત્યારે સરકાર વિચાર કરી રહી છે. તમે જે પરિસ્થિતિ અત્યારે કરી રહ્યા છો, ભવિષ્યમાં તમે 500 લાવી રહ્યા છો. એટલે શું? મને આપ ઇન્ડિયામાં ફેક્ટરી એક્ટમાં રજીસ્ટર્ડ થયેલા 500 કર્મચારી કામ કરતા હોય, એના આપ મને ફિગર્સ આપો. ચાલો સરકાર પાસેથી માંગો. જ્યારે 10, 20, 50, 100 ની સંખ્યામાં કામ કરનારા કર્મચારીઓ કરોડોની સંખ્યામાં છે, તો તમે સંખ્યા પર પ્રતિબંધ લગાવી રહ્યા છો કે અમુક સંખ્યા થયા પછી આ કાયદો લાગુ પડે, અને તેમાં પણ આ કાયદો આ રીતે લાગુ પડે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એટલે શું? મને મારી ઠક્કર સાહેબને એ રિક્વેસ્ટ છે કે આપ 1946 નો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ વાંચો, અને એમાં નવા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટમાં શું ડિફરન્સ સરકાર લાવી રહી છે, એ ડિફરન્સ ઉપર આપ જરા વિચાર કરશો તો એવું બનશે આ કાયદો આવ્યા પછી કે વર્કર પોતાની કમ્પ્લેન માટે કોઈ જગ્યાએ જઈ નહીં શકે. અત્યારે ડોક્ટર વ્યાસ સાહેબ, સરકાર બધે એવું કરી રહી છે કે લેબર યુનિયનમાં કોઈ વ્યક્તિ, કોઈ નંદાજી જેવા કે એવા કોઈ વ્યક્તિ આવી જ નહીં શકે, કારણ કે જે વર્કર હોય તે જ હોદ્દેદાર બની શકે. ધેટ મીન્સ કે વ્યક્તિગત ઇલિટરેટ પુઅર વર્કર ઇન્ડિવિજ્યુઅલી લીગલી ફાઇટ કરવાના છે. સાહેબ, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કૃષ્ણ આયર, જસ્ટિસ આપણા ચીફ જસ્ટિસ ભગવતી સાહેબ, જસ્ટિસ ડીએ દેસાઈ સાહેબ, ચેન્નપ્પા રેડ્ડી સાહેબ, એમણે કોન્ટ્રાક્ટ લેબરમાં જજમેન્ટ આપ્યા છે. એટલે સરકાર સમગ્ર લેબર એક્ટિવિટીને કોન્ટ્રાક્ટ લેબર બનાવી રહી છે. જેમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ સરકાર જાય છે કે 95% લોકોને, સામાન્ય ગરીબ ખેડૂતોને એનો લાભ ન મળે, માત્ર 2%ને જ એનો લાભ મળે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, તેમ કોન્ટ્રાક્ટ લેબર એવરીવેર, ગવર્મેન્ટ એમ્પ્લોયીમાં કે પ્રાઇવેટમાં કોઈ બી જગ્યાએ A to Z કોન્ટ્રાક્ટ લેબરથી કામ કરવાનું. That means you have no permanent employee. You have no fundamental, independent, legal, human rights. How you will create? આ 4 કાયદાની અંદર આપ ફંડામેન્ટલ હ્યુમન વર્કર્સ રાઇટ ILO ની ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે તમે એસ્ટાબ્લિશ કરી શકશો? આપ જરાક એ મને વિચાર કરીને ફર્ધર જો એ બાબતમાં આપણે ચર્ચા કરીએ, અને લોના ઓબ્જેક્ટ અને લોની સેક્શનના ડિફરન્સ વાઇઝ, તો મને લાગે છે કે આપણે એને વધારે સારી રીતે લોકો સમક્ષ આ વાત રજૂ કરી શકીશું. ગુજરાતની ઔદ્યોગિક ડેવલપમેન્ટ કેમ જ્યોર્જ ફર્નાન્ડીસ, દત્તા સામંત કે કોઈ ચિદમ્બરમ કે કોઈ કેમ ગુજરાતમાં સફળ નહીં થયા? I agree. કેમ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું? I think you have made your points. પણ બજુર મહાજનની એક જ ભૂલ થઈ ગઈ કે ટેક્સટાઇલ સિવાય એ કશે ન રહ્યું, અને ટેક્સટાઇલ ગુજરાતમાં ઓર્ગેનાઇઝ ટેક્સટાઇલ કોલેપ્સ થઈ ગયું, અને અનઓર્ગેનાઇઝ ટેક્સટાઇલ ડેવલપ થઈ ગયું, આખો કોન્ટ્રાક્ટ લેબર થઈ ગયું. જે 10 લાખ વર્કરને લીગલ ફંડામેન્ટલ રાઇટ્સ મળતો હતો વર્ષોથી, સરકાર લડતથી, કામદારોની બલિદાનથી, એ આજે 60 લાખ કામદારો ગુજરાતમાં ટેક્સટાઇલમાં હોવા છતાં એ 60 લાખ કામદારો એ લીગલ રાઇટ્સથી સંપૂર્ણ વંચિત છે. કે જે 5 લાખ કામદારો એ રાઇટ્સ મેળવતા હતા, એ 5 લાખ મેમ્બર હતા ILOના, ગુજરાત મજૂર મહાજનના, આજે 5 લાખની જગ્યાએ 60 લાખ ટેક્સટાઇલના કામદારો, 99% કામદારો કોન્ટ્રાક્ટ લેબરથી કામ કરે છે. નથી એનું PF ESI ભરાતું, માત્ર 1% વર્કરનું PF ESI ભરાય છે.
આપ રેકોર્ડ ડોક્યુમેન્ટથી આપણે વાત કરશું નરેશભાઈ, you have made your point. તો મને લાગશે કે આપણે વધારે ક્લેરિટી કરી આ શકીશું. વાત આપની સાથે સંમત છું. આઈ થિંક વી વિલ હેવ સમ ઇન્વોલ્વ ડિસ્કશન. એક જ ચર્ચાથી આ પૂરું નથી થવાનું. જી ઠક્કર સાહેબ, 4 મુખ્ય મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે બંને વિદ્વાન ટ્રેડ યુનિયન લીડરો દ્વારા. પહેલું છે કે નોકરીની શરતો એટલે સ્ટાન્ડર્ડ જે સ્ટેન્ડિંગ ઓર્ડર છે એ 300 થી નીચેના કામદારો હશે તો હવે સરકાર પાસે મંજૂર નહીં કરાવવો પડે, એટલે એ પોતે જે નોકરીની શરતો ઘડે તે જ નોકરીની શરતો એ લાગુ પડશે. બીજું, હાયર એન્ડ ફાયર એટલે નોકરીની સલામતી, ક્લોઝર, રિટ્રેન્ચમેન્ટ, લે ઓફ એ બાબતમાં આ બધા લોકોના અધિકારો ઉપર તરાપ મારવામાં આવી છે. ત્રીજું, કોઈ પણ બહારનો નેતા, આપ જુઓ મજૂર મહાજન હોય કે ઇન્ટુક હોય કે ઇવન હમણાં જ આપણા રેલવે યુનિયનના લીડર ભાઈ માહુરકર દાદા માહુરકર દાદાનું અવસાન થયું. ઓએનજીસીના જાયન્ટ લીડરોના નામમાં જીજી પરાડકર આવે, સનત મહેતા આવે. they were outsiders, they were not employees of ONGC. on the contrary, જે તમારી સંસ્થાનો નોકર છે એ ક્યાં બીજી રીતે તમે એને ઇન્ફ્લુઅન્સ કરીને દબાવી શકો છો. એટલે આ ત્રીજો મુદ્દો છે. અને ઠક્કર સાહેબ, ચોથો મુદ્દો છે કોન્ટ્રાક્ટ લેબર બની જશે એનો. એ સાથે હું જોડવા માંગુ છું કે આ દેશમાં 98% કરતા વધારે એકમો સ્મોલ, માઇક્રો ઓર મીડિયમ સાઇઝ યુનિટ્સ છે જે 300 થી ઓછા જ વર્કર્સ ધરાવવાના છે. અને તે જ રીતે 99% ખેડૂતો એ સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ છે. આ બંનેને આ કાયદામાં કોઈ જગ્યાએ રક્ષણ મળે છે ખરું? આપ આ 4 જ મુદ્દા પર પ્લીઝ પ્રકાશ પાડશો. સમયની આપણી પાસે મોટી મર્યાદા છે. માણસોની નિમણૂક કરવામાં છે, કંપનીના પોતાને પ્રોડક્શન જોવે છે, કંપનીનું ડેવલપમેન્ટ છે. કોઈ કંપનીએ એને રિટ્રેન કરવાનું, પહેલા છૂટા કરવાની, કંપની બંધ કરવાનું નથી, પણ ક્યારે ન છૂટકે સમથિંગ એવા સંજોગો આવે ત્યારે આ પગલું ભરવું કંપની ભરતી હોય છે. પહેલો તો એ વસ્તુ કહું કે અત્યારે કંપની ડેવલપ કરવા જાય છે પણ આ લેબર લોઝના કાયદાના અનુસંધાનમાં કંપની પોતાનું કોઈ ડેવલપમેન્ટ કરવા માંગતી નથી. કંપની એમ જ માને છે કે હું જેટલા માણસો મારા રોલ ઉપર લઈશ એટલા મારા કાયદાનું વધારે પાલન કરવું પડશે, હું રિટ્રેન નહીં કરી શકું, હું છૂટા નહીં કરી શકું. એટલે કંપની પહેલું તો એનું ડેવલપમેન્ટ જતી નથી. એટલે છૂટા કરવાની, રિટ્રેન કરવાની પછી વસ્તુ આવે છે. પહેલું તો ડેવલપ કરો. એટલે એ ડેવલપ કરો તો દાખલા તરીકે આજે 100 માણસોની 4 કંપની હોય, પરંતુ જો આ 300 ગયા તો એ લોકો જે 100 માણસોની કંપની પણ આગળ ડેવલપ કરવા મેન પાવર તો વધારો કરશે જ. સવાલ છે કે આપણે અત્યારે ત્યાં કટ કરી રહ્યા છીએ કે છૂટા કરશે. છૂટા કરવાનો સવાલ પછી આવે છે. પહેલું કંપનીનું ડેવલપમેન્ટ. એટલે તમે એક જ કે છૂટા ન કરી શકે, આમ ન કરી શકે, એ વસ્તુ ઉપર આપણે જઈ રહ્યા છીએ. પણ કંપની પહેલા તો છૂટા ક્યારે કરે છે કે ન છૂટકે એને તો પ્રોડક્શન છે. મેન પાવર વગર કોઈ કંપની ચાલવાની નથી. એને મેન પાવર જરૂર છે, પરંતુ એવા સંજોગો કુદરતી રીતે ઉભા થાય છે કે એને છૂટા કરવા પડે છે. જ્યારે આપણા કાયદાએ એને બાંધ મૂક્યો છે એના માટે કંપની પોતે ડેવલપ પણ નથી કરી શકતી. બીજું, આ કાયદાઓની અંદર બીજું એવું કહું છું કે અત્યારે સરકારે એવું કહ્યું છે કે ભાઈ આજે કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરો છો, કોન્ટ્રાક્ટમાં એવું કહે છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને કંપની પોતે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોયમેન્ટ કરી શકે છે. અને એ કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય વર્ષ માટે, 6 મહિના માટે, 2 વર્ષ માટે એને એમ્પ્લોય કરી શકે છે. અને એને બેનિફિટ જે પરમેનન્ટ એમ્પ્લોયના મળે છે એ જ બેનિફિટ કંપનીએ આપવા પડશે એવું કાયદામાં પ્રોવિઝન છે. ઉલટું થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવા માટેની આમાં જોગવાઈ છે. ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને કોન્ટ્રાક્ટ કંપની ડાયરેક્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય વર્ષ માટે, 6 વર્ષ માટે એમ્પ્લોય કરે, જેથી કોન્ટ્રાક્ટને બીજો કોઈ નો ડાઉટ એને પછી એને અપડેટ તો પોતે એમ્પ્લોયે પોતાને જે કામ ન હોય, એ જગ્યાનું કામ ન હોય તેને અપડેટ કરવું જ પડશે, જે ફોરેનમાં કરતા જ હોય છે. આપણે એમ કે હું કંપનીમાં આવ્યો એટલે મારી જિંદગી ત્યાં નીકળી જાય, એ જે આપણી સિસ્ટમ છે, જે માન્યતા છે, એ સાથે હું સહમત નથી. અરુણભાઈ, આપે ઠક્કર સાહેબ ને સાંભળ્યા, શું કેવું છે? એક કહું છું, એક બીજી મારી વસ્તુ છે કે બીજું એક મારી હજી વસ્તુ રહી જાય છે. એક મિનિટ સાહેબ. ઇવન ગ્રેજ્યુટી માટે અત્યારે 5 વર્ષે ગ્રેજ્યુટીનો કાયદો છે, તો સરકાર હવે જે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય હું 6 મહિના માટે, 7 મહિના માટે રાખું ને, તો એને 7 મહિના માટે 1 વર્ષની ગ્રેજ્યુટી આપવાનું પ્રોવિઝન છે આની અંદર. એટલે ઉલટું આ જે કાયદા છે કામદારોના હિત માટેના કાયદા છે.
અને રિટર્ન કરો તો કાયદા મુજબ બીજાને છૂટા કરો, રિટર્ન કોમ્પન્સેશન આપવું મીન્સ કે આ પ્રોવિઝન છે એ કોઈ હટાઈ નથી દીધું. બીજું કે કામદાર ડાયરેક્ટ કોઈ કામદારને એને એક્શન લેવાનો હોય તો ડાયરેક્ટ જે અત્યારે લેબર કમિશનર ડાયરેક્ટ ટ્રિબ્યુનલમાં કેસ પણ ફાઇલ કરી શકે છે. Okay, you said what you wanted to. Over to you, અરુણભાઈ. બહુ સ્પેસિફિક કદાચ એમનું ધ્યાન નથી, પણ કોઈ પણ વિકાસનો આધાર સોશિયલ સિક્યુરિટીનો માપદંડ છે અને તેની ઉપર જ તે હંમેશા નિર્ણિત થતા હોય છે. અને માણસને પરમેનન્ટ શું કામ ન કરવો એ તો જવાબ આપો. એક માણસ 20 વર્ષથી એ ફેક્ટરીમાં કામ કરે છે ને છતાં તે ફિક્સ ટર્મ વાળો ગણાશે. આ લોમાં પ્રોવિઝન કર્યું છે. અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં કે દુનિયાના ઇતિહાસમાં ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની જોગવાઈ નહોતી, આમાં કરવામાં આવી છે. અને હું એમનું ધ્યાન દોરવા માંગુ છું. સોશિયલ સિક્યુરિટીની વાત કરતા હો તો દેશમાં 1 કરોડ આંગણવાડી વર્કર, આશા વર્કર, બાંધકામ મજદૂરો એ કામ કરે છે. એના જે કાયદાઓ હતા તે કાયદાઓ રદ કરી અને તેમને એમના છૂટા મૂકી દેવામાં આવ્યા છે. એમને સોશિયલ સિક્યુરિટીની વાત નથી. અહીંયા સ્પેસિફિક હું નામ બોલવા માંડું તો ખૂબ છે. બહુ મોટો સમુદાય છે કે જેને સોશિયલ સિક્યુરિટીની જરૂર છે, તેને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. 42મી મજૂર કોન્ફરન્સે જે ગવર્મેન્ટ યોજે છે એને રેકમેન્ડ કર્યા હતા કે આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મીઓને કાયમી કરો અને લઘુત્તમ વેતન આપો. પણ અહીંયા છૂટા કરવાની વાત કરે છે ને નૈસદભાઈએ કીધું ટ્રેડ યુનિયન પ્રવૃત્તિને સંપૂર્ણપણે ખતમ કરવા માટેની કાર્યવાહી છે. તમને નવાઈ લાગશે, અહીંયા ઉલટી ગંગા વહી રહી છે. એક જમાનામાં સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરીને હડતાલના અધિકારને કાયદેસરનો બંધારણીય અધિકાર ગણીને ઓર્ડરો કરેલા છે. અને અહીંયા પ્રોવિઝન કરવામાં આવ્યું છે પીસફુલ હડતાલ હોય તો પણ, કાનૂની નોટિસ વાળી હડતાલ હોય તો પણ તે હડતાલમાં મજદૂર વર્ગ સામે પિનલ એક્શનની વાત કરવામાં આવી છે. એના લીડર સામે પિનલ એક્શનની વાત કરવામાં આવી છે. અને બીજી બાજુ તમે લોકઆઉટ, ક્લોઝર અને કૃષ્ણ અય્યરે તો કીધું છે કે એક માણસને નોકરીમાંથી છૂટો કરવો એટલે તેને ફાંસીની સજા આપ્યા બરાબર ગણાશે. અને એવી જોગવાઈઓ તમે કરો કે છૂટા કરવામાં કઈ વાંધો નહીં. અને બીજું, ન્યાયાધીશ કોણ? કોઈ ફેક્ટરીને વ્યાજબી કારણસર છૂટા કરવા માટે કોઈને છૂટો કરવો છે, લોકડાઉન કરવું છે, તો એનો ન્યાય કોણ કરશે? તો કે ફેક્ટરી માલિક કરશે. પોતે જ નિર્ણય કરશે કે હા અમે વ્યાજબી છીએ. અને એટલા માટે સરકારમાં પ્રોવિઝન હતું કે તમે પરમિશન માટે જાઓ, ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં પણ તમે એપ્લાય થઈ શકો અને ઔદ્યોગિક ટ્રિબ્યુનલ ત્રીજી વ્યક્તિ એમ નક્કી કરે કે ના એમની રિટ્રેસમેન્ટ વ્યાજબી છે તો વ્યાજબી ઠરાયના પણ ઢગલો ચુકાદા છે. પણ આ તો ન્યાય તમે કરો, ચુકાદો તમે આપો અને ફરિયાદી તમે બનો. આવા પ્રકારની જોગવાઈ વાળો આ કાયદો બન્યો છે. ખુલ્લમ ખુલ્લી રીતે હું તમને કહીશ જયનારાયણભાઈ, આજે જે માહોલ બની રહ્યો છે તેમાં ખુલ્લમ ખુલ્લી રીતે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરવામાં આવે છે. સોશિયલ વેલફેર, શ્રમજીવીઓની જીવનની કહાની આજે મારે અહીંયા કહેવાની અત્યારે વધારે પડતું થઈ જશે, પણ માઇગ્રન્ટ લેબરો મરી ગયા લોકડાઉનમાં, રોડ ઉપર ચાલતા ચાલતા મરી ગયા, પાટા ઉપર આપકા સુઈ ગયા હોય અને રેલવે ચડી ગઈ એવી ઘટનાઓ બની, હજારો કિલોમીટર હાલતા ગયા. એને માટે માઇગ્રન્ટ લેબર માટે આ કાયદામાં મને જરા વકીલ સાહેબ બતાવે કે માઇગ્રન્ટ લેબરનો લો રદ કરશે અને આ કાયદામાં માઇગ્રન્ટ લેબર માટેની સેફટી માટેનું શું વિચાર કર્યું છે જરા મને બતાવે. 80% મજદૂરોને કાયદાની ઓર્બિટમાંથી દૂર કરી દેવા, ન્યાય મેળવી જ ન શકે તેવી હાલતમાં કરવા, તો તે ક્રોનિક મૂડીવાદ છે. મૂડીવાદ નથી, લોકશાહીવાદી મૂડીવાદ નથી, પરંતુ તે ક્રોનિક ભયાનક મૂડીવાદી વ્યવસ્થાનો આ પ્રારંભ છે. અને તે ભયાનક સ્થિતિ તરફ જશે. ટ્રેડ યુનિયનો ખતમ થશે તો એના અધિકાર માટે કોણ લડશે એ તો સવાલ છે જ. અને એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની શ્રમજીવીઓની ચિંતા કર્યા વિના આ 3 લેબર કોડ બિલ લાવવામાં આવ્યા છે. ભાઈ કહે છે કે લઘુત્તમ વેતન બધાને મળશે. માફ કરજો, પાર્લામેન્ટમાં લેબર મિનિસ્ટરે લઘુત્તમ વેતન 159 રૂપિયા જાહેર કર્યું. આજે જ્યાં 300 રૂપિયાનું લઘુત્તમ વેતન પ્રવર્તમાન છે
ત્યારે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં 159 રૂપિયા લઘુત્તમ વેતન આપવાની વાત જાહેર કરી, બેઝ લઘુત્તમ વેતન. તો એનો અર્થ ખુલ્લમ ખુલ્લી રીતે તમારે જેટલું લૂંટવું હોય એટલું લૂંટો, શોષણ કરવું હોય એટલું શોષણ કરો, કોઈ ટ્રેડ યુનિયન રહેશે નહીં. અને છેલ્લે હું ધ્યાન દોરવા માંગુ છું, કોઈ પણ સિસ્ટમમાં ન્યાયનું તંત્ર તમે તોડી નાખો. આ લેબર કોડ બિલમાં લેબર કોર્ટોને બંધ કરવાની વાત લખી છે. ટ્રિબ્યુનલો માત્ર જિલ્લામાં 1 કે 2 જ હશે તેમ લખ્યું છે. અને તે હોવાથી ન્યાય મેળવવાના બધા જ દરવાજા મજદૂરોને, એટલે મેં શરૂઆતમાં કીધું કે જે ઔદ્યોગિક શાંતિ અને સુમેળની જરૂર છે તેને તોડનારું આ બિલ બની રહેશે. મને માફ કરજો, કોઈ મજદૂરને તમે નોકરીમાંથી છૂટો કરી દો અને એના બાલ બચ્ચાઓ ભૂખે સૂતા હોય તો શું એ શરીર ઉપર શેરીમાં નહીં આવે? તમે કાયદાથી ન્યાયના દરવાજા બંધ કરી દેશો તો શું તે ઔદ્યોગિક કારખાના સામેની લડાઈ નહીં લડે? એના જીવનની લડાઈ તો દરેક માણસને લડવાનો અધિકાર છે, અને બંધારણથી જીવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. તે જીવનના અધિકાર ઉપર આ હુમલો છે. અને કદાચ કોરોનાને કારણે તમે ઝડપી લઈ આવો કોઈ કાયદાઓ, અહીંયા તમારે કહેવું પડશે વકીલ સાહેબને કે બધા નિષ્ણાત છો, કોઈ પણ કાયદો પ્રિએમ્બલ વિના ન આવે. આ 19મી તારીખે જે બિલ પસાર કરવામાં આવ્યું એમાં પ્રિએમ્બલ સોશિયલ સિક્યુરિટીનું પ્રિએમ્બલ જ લખવામાં નથી આવ્યું. કોડ ઓન સોશિયલ સિક્યુરિટીનું જે બિલ રજૂ કરવામાં આવ્યું પાર્લામેન્ટ સમક્ષ, સુધારા આખું કોડ, એનું પ્રિએમ્બલ લખ્યા વિના. અને એટલે શોર્ટમાં કરું છું. યસ જયનારાયણભાઈ, થોડોક સમયની મર્યાદા છે, નશરતભાઈ પણ તક આપવાની છે. અને આપણે વી વિલ ડેફિનેટલી મીટ અગેન. આ જે પ્રકારની ચર્ચાઓ થાય છે તે જોતા હું માનું છું કે આ પરિસ્થિતિ લાંબી ચાલશે અને આપણે ચર્ચાઓ કરીને ક્યાંક ને ક્યાંક પછી કોમન પોઈન્ટ પર મળીશું. આ દેશમાં 1% માણસો 58% મૂડીના માલિક છે અને 10% માણસો 90% સંપત્તિના માલિક છે. એવી પરિસ્થિતિમાં આ જે અમુક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ ચિંતાઓ સ્વાભાવિકપણે વ્યક્ત થઈ છે. ત્યારે નશરતભાઈ, આપે કંઈક આની પૂર્તિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું ડોક્ટર વ્યાસ, વકીલ સાહેબની એક વાત મને આવકાર્ય લાગે છે. એમણે કહ્યું કે ગ્રેજ્યુએટી એક્ટમાં પહેલા એવી જોગવાઈ હતી કે ઓછામાં ઓછો 5 વર્ષ હોય સર્વિસ તો એને ગ્રેજ્યુએટી મળે. હવે 1 વર્ષની સર્વિસ હોય તો પણ ગ્રેજ્યુએટી આપવાની જોગવાઈ કરી. એ બહુ સારી વાત છે ભાઈ, પણ એનો અર્થ એવો થોડો છે કે બોલ આપીને આખી કલ્લી જ કરાવી લેવાની. તમે જે કામદારો આજે દક્ષિણ ગુજરાતમાં ઠક્કર સાહેબ ઓર્ગેનાઇઝ વર્કર હતા, PFESI ના મેમ્બર 35,000 વર્કર હતા ટેક્સટાઇલ મિલના. જે ટેક્સટાઇલ મિલ બંધ થઈ એ ટેક્સટાઇલ મિલમાં એ લોકોને રિટ્રેચમેન્ટ કોમ્પન્સેશન ડબલ મળી, ગ્રેજ્યુએટી ડબલ મળી, એમને PF મળ્યું. હવે આ કાયદા હેઠળ આ કંપનીના વર્કરોને કેવી રીતે રિટ્રેચમેન્ટ કોમ્પન્સેશન, ગ્રેજ્યુએટી ને PF ને આ બધું એ લોકોને કઈ રીતે કઈ સિસ્ટમમાં મળશે, એનું કયું પ્રોવિઝન આની અંદર છે કે એ લોકોની કઈ સિક્યોરિટી છે. બીજી વકીલ સાહેબ એક વાત સાથે હું થોડોક આપનાથી ડિફર થાઉં છું કે વકીલ સાહેબ, આપે એમ કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે કાયદો વિઘ્નરૂપ છે. 44 કાયદાની કોઈ એક કલમ મને આપ બતાવો કે ઇન્ડસ્ટ્રીના વિકાસને અટકાવતી હોય. ગુજરાતમાં મેં આ પહેલા જ કહ્યું આપને કે ઇન્ડસ્ટ્રીનો જે વિકાસ થયો છે એ આ 44 કાયદામાં થયો છે. અદાણી, રિલાયન્સ, ટાટા બિરલા જેવા વિશ્વના 100થી વધુ મૂડીપતિઓની ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે તે આ 44 કાયદાઓની હયાતીમાં થઈ છે. ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે તે આ 44 કાયદાઓ સાથે થઈ છે. કોઈ કાયદો ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં કોઈ કાયદાની કલમ એમ નથી કહેતું કે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ નહીં કરવું. ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ માટે તો વેલકમ કરે છે તમામ કાયદાઓ. માત્ર મજૂર અને માલિક વચ્ચે સારા સંબંધ થાય એ ઉદ્દેશ બહુ સારો ઉદ્દેશ, પણ એ ઉદ્દેશની પાછળ આપણે મજૂરના રાઈટનું કોઈ પ્રોટેક્શન નહીં રાખીએ અને એને માટે એની પાસે કોઈ વિકલ્પ નહીં રહે કાયદાકીય સફળતા મેળવવાનો કે ઝડપી ન્યાય મેળવવાનો,
એનો વ્યક્તિગત ન્યાય મેળવવાનો અધિકાર જ ત્યાં નહીં રહે. એ આર્બિટ્રેશન કઈ ગાંધીજીએ કહ્યું નહોતું. જે લવાદની સિદ્ધાંતની આર્બિટ્રેશનની વાત કરી હતી ગાંધીજીએ, એ આર્બિટ્રેશન માલિક અને મજૂરને સાથે બેસાડીને ન્યુટ્રલ આર્બિટ્રેટર પીસ ડેવલપ કરીને ઇન્ડસ્ટ્રી ડેવલપ કરે વિથ લિટલ રાઇટ ઓફ વર્કર. આખી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં વર્કરનો 25% પણ રાઇટ નહીં મેન્ટેન કરવાનો. સાહેબ, ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં 25% વર્કરનો રાઇટ, 25% ગવર્મેન્ટનો રાઇટ ને 50% મૂડીવાદીઓનો રાઇટ, કેપિટલ રોકવાવાળા, ઇન્વેસ્ટ કરવાવાળાનો રાઇટ. એ પ્રિન્સિપલ ઉપર કાયદા હોવા જોઈએ ને એનો અમલ થવો જોઈએ. તમે વર્કરનો રાઇટ 25%ની જગ્યાએ 0.25% પણ નહીં રાખો અને એને માટે એને કોઈ વિકલ્પ નહીં આપો તો સાહેબ કેવસ થાય. આ જે 20 કરોડ અને 15 કરોડ માઇગ્રેટ લેબર રસ્તા પર આવીને આત્મહત્યા કરી, એ જ પરિસ્થિતિ ભવિષ્યના 50 કરોડ વર્કરો માટે પેદા થાય. લેટસ હોપ નિશતભાઈ કે એ સ્થિતિ આ દેશ નહીં પહોંચે. દર્શક મિત્રો, તમે ચર્ચા સાંભળી, ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ છે. જ્યારે બંને પક્ષો સબળ હોય ને, ઠક્કર સાહેબે પણ એમની વાત બહુ જ સિફતપૂર્વક, અને તો એ કોઈ પણ સિદ્ધહસ્ત વકીલનું ક્ષમતા હોય એમણે બહુ સારી રીતે રજૂઆત કરી. એના સામે આ બંને સિનિયર ટ્રેડ યુનિયન લીડરોએ પોતાની વાત મૂકી. આમાંથી હું એટલું સમજ્યો છું દર્શક મિત્રો કે આપણે આ અર્થવ્યવસ્થાને આગળ વધારવાની છે, અને એ નહીં મજૂર વગર આગળ વધે, નહીં મૂડી વગર આગળ વધે, અને એ બંનેમાંથી એકેનો જો અધિકાર ગુમાવાતો હશે તો એ ક્યાંક ખોટકાશે. અને આમની ચિંતા છે જે બંને આપણા અરુણભાઈ મહેતા સાહેબની ને નૈશદ દેસાઈ સાહેબની, એ છે. અને એમનું કહેવાનું એવું છે કે એક બિલાડી છે, એને તમે રૂમમાં પૂરો અને એને પછી તમે મારવા લો, બારી ખુલ્લી હશે તો જતી રહેશે. દેટ ઇઝ રિકન્સિલિએશન. પણ જો બારી પણ બંધ કરશો તો તમારા ગળે વળગશે. દેટ ઇઝ અગ્રેશન. આ પરિસ્થિતિમાં ક્યાંક ઉકેલ એવો લાવવો પડશે કે શાંતિ અને સુમેળ ભર્યા મજૂર સંબંધો, અને એ જ સાથે મૂડીપતિઓ જે મૂડી રોકે છે એમને જે તકલીફો થતી હોય તે તકલીફો ન થાય. આઈ થિંક ધ રિયાલિટી રાઇઝ સમવેર ઇન બિટવીન. આ શું હશે એ મને લાગે છે કે કોઈ પણ નવો કાયદો આવે, નવો ચેન્જ આવે, એ માણસનો સ્વભાવ છે કે એનો એક પ્રકારની એ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા સામે સ્વાભાવિક રીતે ચિંતાઓ થાય. અને મજૂર આગેવાનોની ફરજ છે કે મજૂરોના હિતમાં, શ્રમિકોના હિતમાં એ ચિંતા કરે. પણ સરવાળે તો જેમ એનું અમલીકરણ થતું જશે એમ ગૂંચો ઉકેલાતી જશે. હું નથી માનતો કોઈ સરકાર મૂડીને અન્યાય કરે કે મજૂરને અન્યાય કરે અને એ રીતે દેશનો જીડીપી વધે એવી કોઈ શક્યતા નથી. એટલે આપણે એક આશા ઉપર આજની વાતને પૂરી કરીએ છીએ કે આમાં બંને પક્ષોનું જળવાઈ રહે તે પ્રકારનો રસ્તો ક્યાંકથી નીકળશે. આ દેશનો વિકાસ ચાલુ રહેશે અને જીડીપી ગ્રોથ જે અત્યારે સાવ ગોથ ખાઈ ગયો છે, આ વર્ષે -10% થાય એવી ભીતિ છે, એ આવતી સાલ પાછો 21-22માં રસ્તે ચડી અને આપણા દેશની પ્રગતિને આપણે આગળ લઈ જઈશું. આવી શુભકામના સાથે મજૂર અને માલિકના સંબંધો પણ સુમેળ ભર્યા ગાંધી ચીધ્યા માર્ગે જળવાઈ રહે એ ભાવના સાથે આપણે આજની ચર્ચાનું સમાપન કરીશું. મળીશું આવતીકાલે ફરી એક નવા વિષય સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.